મહેસાણામાં આવેલી ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન થયું છે. સમાપન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં 1212 MOU સાથે ઉત્તર ગુજરાતમાં 3.24 લાખ કરોડનું મૂડીરોકાણ થયું છે, જેના થકી આ વિસ્તારના વિકાસને વેગ મળશે તેમજ રોજગારી અને વિશ્વ લેવલે નામ થશે. તો આ સાથે મુખ્યમંત્રીના હસ્તે ગણપત યુનિવર્સિટીના હોસ્પિટલ ઓન વ્હીલ્સ મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું છે. આજે આપણે 2 દિવસમાં જોયું તો દરેક જણનો ઉત્સાહ છે. નાનો માણસ છે, મોટો માણસ છે, નાનો ઉદ્યોગકાર છે, મોટો ઉદ્યોગકાર છે, સ્ટાર્ટઅપના વિદ્યાર્થીઓ છે, તો બધાની પાસે એક ઉત્સાહ કે ભાઈ આની અંદરથી આપણને ખૂબ જાણકારી સાથે આગળ વધવા માટેના ચાન્સીસ છે જ. અને એ ઉત્સાહ સાથે આ વાઇબ્રન્ટમાં બધા જોડાયા અને એનો લાભ જે આપણે ઈચ્છીએ જ છીએ કે વધુ ને વધુ લોકો એનો લાભ લે. 30,000થી વધારે લોકોએ આમાં ભાગ લીધો. 62 કન્ટ્રીથી વધારે લોકો અહીં આગળ આવ્યા અને 1212 MOU થયા, જેનો ફિગર 3,24,000 કરોડ રૂપિયા થયો. અને એની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ જે આપણને કહી શકાય કે જે લોકો ફોરેનથી આવ્યા હતા અને આપણે જે નિકાસ કરવાનો હતો એ બંનેના વચ્ચે ઘણી બધી મિટિંગો થઈ અને અંદાજે 500 કરોડ રૂપિયાની આસપાસ વેપાર પણ થયા હશે.